સત્પુરુષના ગુણ આવ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેવું પણ એવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે તેવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં. એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે, અને જે એવો ન હોય તેમાં ન આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો છે. જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે, આ પુરુષ તો અતિશય મોટા છે, અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો અતિશય પામર છું, જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું, અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે. એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે, અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો છે. જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે, પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી, અને ખાતા પીતા પણ આવડતું નથી, અને ઓઢતા પહેરતા પણ આવડતું નથી, અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી, અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે. એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પડે. એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કારે સત્પુરુષના ગુણ આવે જ નહીં. ઇતિ વચનામૃતમ
એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 67મું વતનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે ને ઠામું કૂવા આપે તો ગાંડા થઈ જવાય, માટે ભગવાન ઠીક જ કરે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વિકતિ જે, એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય, એ જેવું બીજું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. ને દાખલો તો ખેડૂ ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાંતરડા તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, લાખ મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ, તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા છે, 3 તાપ કી ઝાર જર્યો, પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંત કો. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી. ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બઢી, પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો માઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રેણીએ દેહ મૂકો કઠણ છે, તે ઉપર ગઢડાની ડોશીઓની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે
માટે એ રાખવી. હરે સ્વામીએ વાત કરી જે અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે. કેમ જે વન પર્વત ઝાડી ગમે એ રુચિ ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું ને આ તો મોટું રાજ છે તે કોટિક તો સંકલ્પ કરવા પડે પણ અંતરમાં કાંઈ નહીં એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય, જેમ ભણવા માંડે ભણાય છે એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઉઠે તેથી મોટા ડુંગર જેવડા ઉઠે તે માટે જરા જરા બંધ રાખીને